મિત્રો, પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. એક નાનકડી આધ્યાત્મિક રચના કે વિવેકથી વિસાર વેદના. આપણું સામાન્ય જીવન વેદનાઓથી જ ભરેલું છે. આ વેદનાને તમે વલુરી અને વધારતા જ રહો છો. તમે તમારી વેદનાને વ્યક્ત કરીને પણ વધારતા જ રહો છો. વેદના આત્માનું ઘડતર કરવા માટેનું પ્રથમ પગથિયું છે. એ વેદનાને સહી લેવી, એ વેદનાનું રૂપાંતરણ કરવું ખૂબ મહત્વનું છે. આપણી વેદના આપણે જ ભોગવવાની છે. વેદના કહેવાથી ઓછી નથી થતી, વ્યક્ત કરવાથી પણ ઓછી નથી થતી. એક મૌન શાંત રહી અને સહન કરી લેવામાં જ ખરેખર વેદનાની ટ્રાન્સફોર્મેશન ઓફ, જેને પેઇન કહેવાય, એ કરી શકાય છે. તો વિવેકથી વિસાર વેદના. તો આવી પરિસ્થિતિઓમાં આપણી વેદના પ્રત્યે વિવેકથી વિચારવું કે આ વેદના તો મારી છે અને મારે સહી લેવી ખૂબ જરૂરી છે. કે વિવેકથી વિસાર વેદના, સમજથી વિસાર વેદના. તો આ બે વસ્તુ અગત્યની છે, સમજ અને સદ વિવેક, જે આપણને વેદનાનું રૂપાંતરણ કરી અને ઉચ્ચતર કેન્દ્રો તરફ લઈ જવામાં મદદ કરી શકે. બીજું એક અક્ષીરોસદ સમય પણ છે, એની વાત આગળ કરીશું. કે વિવેકથી વિસાર વેદના, સમજથી વિસાર વેદના. બિનજરૂરી અનાવશ્યક, બિનજરૂરી અનાવશ્યક સ્વપ્ન, કલ્પના, ખાડે ચેતના. તો લગભગ આપણી જીવનની જે વેદનાઓ છે એ આપણે વલુરીને જ ઊભી કરી છે. વ્યક્ત કરવાથી પણ વેદના વધે છે, વલુરવાથી પણ વેદના વધે છે. તેમજ આ બધી જ વેદનાઓ અનાવશ્યક છે, કારણ કે તે આપણા સ્વપ્ન, કલ્પના અને આપણી એકરૂપતાની જે બીમારી છે એમાંથી જ ઉદ્ભવે છે. કાં તો ભૂતકાળમાં જતા રહીએ છીએ, કાં તો ભવિષ્યકાળમાં જતા રહીએ છીએ અને અમૂલ્ય હાજર ક્ષણને ખોઈ અને આપણે જે નથી તેના વિશે વિચારી અને જે વેદનાઓ ઊભી કરીએ છીએ અને એને વલુરીએ છીએ અને એને વ્યક્ત કરીએ છીએ અને એમાંથી જે પરિસ્થિતિ નિર્માણ થાય છે એ ખૂબ દુઃખદાયી અને પીડાકારક હોય છે. તો વિવેકથી વિસાર વેદના, સમજથી વિસાર વેદના. બિનજરૂરી અનાવશ્યક સ્વપ્ન, કલ્પના, ખાડે ચેતના. કે અલિપ્ત રહી જો ને સાંભળ, અલિપ્ત રહી જો ને સાંભળ, ઓરી આવશે માહી ચેતના. અલિપ્ત રહી જો ને સાંભળ, ઓરી આવશે
માહી ચેતના. તો આપણી જેમ જેમ જાગૃતિ વધતી જાય છે એમ આપણે સ્વપ્ન કલ્પના એકરૂપતાથી દૂર થતા જઈએ છીએ અને જે ખરેખર છે, જે છે તે છે એ છે અને એનો સહજ સ્વીકાર આપણામાં આવી જાય છે. આ સમજ અને સદવિવેક છે. તો અલિપ્ત રહી જો ને સાંભળ, ઓરી આવશે માહી ચેતના, વિવેકથી વિસાર વેદના, સમજથી વિસાર વેદના. કે આરોહ અવરોહ તારામાં, આરોહ અવરોહ તારામાં ખરેખર અખંડ ચેતના. આરોહ અવરોહ તારામાં ખરેખર અખંડ ચેતના. જન્મો જન્મથી આપણામાં જે ચેતન તત્વ પડ્યું છે એ તો અખંડ જ છે, જે આત્મા રૂપે હાજર છે. એનું સ્મરણ કરવું એ આપણું નિત્ય કર્મ છે. કે પ્રેમ કરુણા ભાવે નિખરે, પ્રેમ કરુણા ભાવે નિખરે, અલૌકિક રતન ચેતના. પ્રેમ કરુણા ભાવે નિખરે, અલૌકિક રતન ચેતના. સત્ય પ્રેમ કરુણાની વાત છે. સત્ય પ્રેમ આનંદ સચ્ચિદાનંદ સ્વરૂપની વાત છે. વિવેકથી વિસાર વેદના, સમજથી વિસાર વેદના. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાને. ઈશ્વર પરમઃ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ, અનાદિર આદિર ગોવિંદ, સર્વ કારણ કારણમ.